હેલો એવરીવન, નિશા ભૂટાની હિયર. સ્વાગત છે આપ બધાનું નારી તારા રૂપ અનેક સિઝન 2માં. અને આજના મારા ગેસ્ટ છે ડૉક્ટર નીતાબેન શેખાત. નીતાબેન શેખાત ગાંધીનગરમાં 27 વર્ષ થયા એઝ અ ગાયનેકોલોજિસ્ટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે આપણે એમની લાઈફ વિશે તો થોડું જાણીશું જ, એની સાથે સ્ત્રીઓને મૂંઝવતા પ્રશ્નો, ક્યાં કેન્સર હોઈ શકે જે સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે, એ પણ આપણે એમની પાસેથી વિગતે જાણીશું. તો ચાલો મળીએ મારા આજના મહેમાન ડૉક્ટર નીતાબેન શેખાતને. સ્વાગત છે નીતાબેન આપનું નારી તારા રૂપ અને એક સિરીઝ 2માં. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે આજે? જય શ્રી કૃષ્ણ. બસ એકદમ મજામાં જો. બહુ ફાઇન. બસ એ જ અમારે સાંભળવું હતું, તમે બહુ ફાઇન છો. હાજી નીતાબેન, મેં તમારો ઇન્ટ્રો બધાને આપ્યો છે કે તમે એઝ અ ગાયનેક કામ કરો છો, 27 વર્ષથી આ કામ કરો છો. તો તમારા વિશે થોડુંક, તમારા બચપન વિશે, તમારી મેરેજ લાઈફ વિશે, બાળકો વિશે પ્લીઝ. ઓકે. હું ઉપલેટા તાલુકામાં ભાઈવદર નામના ગામમાં જન્મી 1966માં. મારો બર્થ જ નવરાત્રીના 4th નવરાત્રીના દિવસે છે, એકોર્ડિંગ ટુ તિથિ ચોથું નહોતું. એટલે માતાજીની કૃપા તો પહેલેથી જ રહી મારા ઉપર. એકચ્યુઅલી મારું બચપન ઉપલેટામાં જ ગયું. અને મારા પપ્પા એક ખેડૂત હતા, મમ્મી 7 સુધી ભણેલા હતા, પણ પ્લીઝ તમને વાત કરું એની. બચપન સારું રહ્યું, પણ મારા બચપનમાં એક સેટબેક આવ્યો જ્યારે હું 8 જ વર્ષની હતી, હજી અણસમજુ હતી, અને મેં મારા એક એક્સિડન્ટમાં મારા ફાધરની છત્રછાયા ગુમાવી. એટલે મારું બચપન જે રીતે પણ હું ઉછરીને મોટી થઈ, એનામાં મેજર રોલ મારા મમ્મીનો છે. અને હું જે પણ અહીંયા સુધી પહોંચી એઝ અ સક્સેસફુલ ગાયનેકોલોજીસ્ટ તરીકે જે લાઈફ જીવી રહી છું અત્યારે, એનામાં મારી મમ્મીનો બહુ મેજર રોલ છે. મારું પ્રાઇમરી શિક્ષણ ઉપલેટામાં થયું. 11th-12th હું સુપેડી ગામમાં ભણી. ઉપલેટાથી બાજુમાં નાનું ગામડું છે કે જ્યાં 11th-12thની મતલબ સ્કૂલ બહુ જ સરસ હતી. એટલે મારું 12th સાયન્સ હું ત્યાં ભણી સુપેડીમાં. અને 1984માં હું 80% માર્ક સાથે મેં 12th સાયન્સ પાસ કર્યું. ત્યારે એ બધાને કહી દઉં કે ત્યારે 80% બહુ ફરક છે. ત્યારે 84માં 80% માર્ક્સ એટલે કે તમને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. એકચ્યુઅલી બહુ સરસ. ખાલી એકેડેમિકલી પણ નહીં, હું બધી જ રીતે સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિ ગણો કે મ્યુઝિક કરો કે ડાન્સ ગણો કે વક્તૃત્વ સ્પર્ધા ગણો કે બધામાં આગળ રહી અને મારી અલગ વિથ ગ્રેટ બ્રાઇટ એકેડેમિક કેરિયર સાથે 12th સાયન્સ મેં પાસ કરી. અને જનરલી એ જમાનામાં બધા જામનગર જ ભણવા જતા, બધા સૌરાષ્ટ્ર વાળાને બધાને ખબર હોય કે જામનગર નજીક પડે ત્યાં મોકલે. પણ અત્યારના જે બધા સ્ટુડન્ટનું સપનું હોય કે અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ કે જેમાં એડમિશન મેળવવું ખૂબ જ અઘરું છે, એ બીજે મેડિકલ કોલેજમાં હું મારા પોતાના મેરિટ સાથે બીજે મેડિકલ કોલેજમાં MBBS કર્યું. અને 1984 થી 89 સુધી મારું 4.5 yearsનો જે કોર્સ હોય એ મેં પૂરો કર્યો. પણ બીકોઝ કે મારા પપ્પા બહુ નાનપણથી એક્સપાયર થઈ ગયા હતા, એટલે મમ્મીને એવું હતું કે દીકરી બહુ દૂર ભણે છે અને ટાઈમસર પરણાવી દઈએ, કારણ કે એ ટાઈમે તો બધાને આટલા દૂર દીકરીઓને મોકલતા પણ ના હોય એકલી. સાચી વાત છે. ડ્યુરિંગ સેકન્ડ MBBS મારી સગાઈ થઈ ગઈ બહુ અર્લી. જસ્ટ મેં 20 years પૂરા કર્યા ને ફાઇનલ MBBSમાં હું પરણી ગઈ. અને મેરેજ થયા પછી હું ફાઇનલ MBBS મેં પાસ કર્યું. ઇન્ટર્નશિપમાં મને પ્રેગ્નન્સી રહી એ ટાઈમમાં, અને ઇન્ટર્નશિપમાં મારી ડિલિવરી થયા પછી મેં PG જોઈન કર્યું પ્રેગ્નન્સી સાથે, MD ગાયનેક જોઈન કર્યું. બધાને ખબર હશે કે MD ગાયનેકની રેસિડેન્સી એટલે વોટ ઇઝ ધ રેસિડેન્સી, કે જ્યાં 24 કલાક અમારે ત્યાં રહેવાનું હોય. એટલે હું બીજે મેડિકલમાં જ MD ગાયનેકમાં, MD ગાયનેક એટલે ફર્સ્ટ 2-3 મેઇન બ્રાન્ચ કહેવાય. ઓર્થો છે, પીડિયાટ્રિક છે, MD ગાયનેક છે, કે જેમાં તમારા સારા મેરિટ્સ હોય તો જ તમને ફર્ધર એડમિશન મળે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મળે. બરોબર છે. વિથ મેરેજ વિથ બચ્ચું. Oh my goodness. Wow. MD ગાયનેકમાં મેં એડમિશન લીધું, અને એ પણ હું ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સાથે મેં MD પૂરું કર્યું. સચ નાઇસ વન. એક સ્ત્રી ધારે તો શું કરી શકે, એ પેલું આ ઉદાહરણ કે જયારે પ્રેગ્નન્ટ હોય ત્યારે ભણતું રહેવું અને બાળક આવે પછી પણ ભણવાનું ચાલુ કરવું,
અને તમારા મમ્મી જેમણે તમને આટલો સપોર્ટ કર્યો ને આ લેવલ સુધી પહોંચાડ્યા, તો એ સ્ત્રી શક્તિ જ છે. અને આઈ એમ શ્યોર કે આ સ્ત્રી શક્તિની પાછળ પુરુષ શક્તિ પણ હોવાની જ છે. હવે હું તમને એ જ વાત, મારી હવે એ જ વાત આવે છે કે જનરલી શું થાય કે તમારા મેરેજ થાય એટલે તમારી આપણી, હું તો ઠીક છે કે મેડિકલ હાયર એજ્યુકેશન માંથી એટલે લોકો મને સમજી શકતા હતા, પણ જેવી મારી મમ્મી હતી કે જે વિધવા 29 યર્સની એજે અને 4 બાળકોની જવાબદારી સાથે એને મને જે રીતે અમદાવાદ જેવા સિટીમાં મોકલી 84ની યર્સમાં, એવી જ બીજી મારી માં મને મળી, મારા નાથીમાં, મારા સાસુ. કે જે હું પરણીને આવી પછી હું આટલું ભણી, મારા 4-5 મહિનાના દીકરાને એમની પાસે મૂકી અને હું રેસિડેન્સી 2.5 વર્ષ ભણી પાર્થના બર્થ પછી હું. અને એ દરમિયાન આખો દિવસ મારા સાસુમાં જે 60 યર્સ એજના હતા અને જે અભણ હતા, પણ જેને કહેવાય કે ભણતર કરતા ગણતર વધારે હોય, એવા મારા સાસુમાં નાથીમાં હતા કે જેને મારા દીકરાને મોટો કર્યો. મારા હસબન્ડ આખી રાત ડોક્ટર કાંતિલાલ શેખા ડર્મેટોલોજીસ્ટ છે, આખી રાત મારા દીકરાને એ સાચવે અને એ પોતે જોબ કરતા સિવિલ હોસ્પિટલમાં, એટલે દિવસના મારા સાસુ સાચવે. એટલે આપણે કહીએ કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમેન, બટ ઇન માય કેસ બિહાઇન્ડ માય સક્સેસ માય હસબન્ડ ઇઝ ધેર, હર સપોર્ટ, કેરિંગ. મારા દીકરાને એને 2.5 વર્ષનો મોટો કરીને આપ્યો મને, હું જ્યારે એમડી ભણીને આવી ત્યારે. અને બે મારી નારી શક્તિના ઉત્તમ ઉદાહરણ જેવી મારી 2 માં, કે જે બંનેમાં સામ્યતા શું હતું કે બંને વિધવા હતા, બંનેને 4 બાળકો, 6 બાળકોની જવાબદારી હતી, છતાંય બંનેની હિંમત, એક બંને અલગ રીતે સશક્ત મહિલા હતી એની, જેને કહેવાય કે. અને એ બધાના આશીર્વાદથી હું એમડી ગાયનેક મેં પૂરું કર્યું અને ધેટ વિથ ધ ગોલ્ડ મેડલ. Such a nice one, such a nice and inspiring story actually, કે નારી શક્તિ શું કહેવાય. અને તમે કીધું એ પ્રમાણે કે અરે જે રીતે આપણે કહીએ છીએ કે પુરુષો કોઈ સફળ હોય એમની પાછળ નારી હોય, તો એક્ઝેક્ટલી સેમ, કોઈ પણ નારી સફળ હોય એની પાછળ એના ઘરનાનો હાથ હોય જ. મારું હું કહું કે તમારું તમે કહો તો પાછળ આપણને પુરુષો સપોર્ટ ના કરે, આપણા હસબન્ડ સપોર્ટ ના કરે તો આપણે ના કાંઈ કરી શકીએ. એટલે આજે આપણે એકચ્યુઅલી પુરુષોને પણ થેન્ક યુ કહેવું જોઈએ, બધી મહિલાઓએ, કે એમ સપોર્ટ કરે છે ત્યારે આપણે કંઈક કરી શકીએ છીએ. That was wonderful. અને તમારા સાસુની વાત સાંભળીને પણ મને મારા સાસુ યાદ આવી ગયા. મારું એમડી થયા પછી મેં 4 વર્ષ સુધી ગાંધીનગર સિવિલમાં જોબ કરી એઝ એ ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ. અને ગાયનેકોલોજીસ્ટ એટલે યુ આર ઓન કોલ 24 hours. સેટરડે સન્ડે હોય તો પણ વી હેવ ટુ ટેક હેડક્વાર્ટર લીવ્સ ઇન એની હોલિડેઝ ઓર સન્ડે હોય કે 15મી ઓગસ્ટ પણ હોય તો પણ વી આર ઓન કોલ. કોઈ પણ હોલિડેઝ હોય તો લાઈક ધેટ, દિવાળી હોય કે હોળી હોય. તો એઝ એ ગાયનેકોલોજીસ્ટ 4 વર્ષ મેં મારા 100% આપીને, સિવિલમાં તો બધી જ જાતના બધા જ ગરીબ માણસો પણ ખૂબ જ લાભ લેતા હોય, જે નીડી પેશન્ટ્સ હોય છે. તો 4 વર્ષ દિલ દઈને 100% આપીને દિવસ રાત મહેનત કરીને મેં સિવિલ હોસ્પિટલમાં જોબ કરી અને પછી મેં મારું પ્રાઇવેટ સ્ટાર્ટ કર્યું. અને પ્રાઇવેટ સ્ટાર્ટ કર્યું અને મારે 23 વર્ષ થયા અને 4 યર્સ મેં સિવિલમાં, ગાંધીનગર સિવિલમાં જોબ કરી. અને પ્રાઇવેટમાં પણ ભગવાનની દયાથી ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી અને હજી હાલ પણ હું પ્રેક્ટિસ કરી રહી છું. હોલ વીક પ્રેક્ટિસ કરી રહી છું. ફૂલ ટાઈમ બિઝી છો. બરોબર. આટલા વર્ષની પ્રેક્ટિસમાં પણ મારે તો મોસ્ટલી ફિમેલ જોડે જ કામ કરવાનું થયું. એટલે તમે ને હું તો ફેમસ ફિમેલ છીએ, પણ મેં એટલા બધા ફિમેલ્સ જોયા કે જે અલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોય એઝ અ પેશન્ટ મારી જોડે, પણ એની બોલવાની સ્ટાઇલ, એની સમજણ શક્તિ, એનું રિપ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ, એ પછી ભણેલા હોય કે અભણ હોય, ગરીબ હોય કે તવંગર હોય, એની પોતાની એવી કેટલી બધી ફિમેલ્સને મેં જોઈ નજીકથી અને એને ટ્રીટ કરી, કે એની જોડે વાત કરી, કે એની જોડે કન્વર્સેશન કર્યું. તો એ બધી ફિમેલમાંથી પણ આપણે ખબર પડી કે આપણે તો અહીંયા હાયર એજ્યુકેશન પછી આટલી ફેસિલિટી સાથે અહીંયા પહોંચ્યા અને આટલા ડેવલપ થયા કે સક્સેસફુલ થયા, પણ બહુ બધા લોકોને મેં એ રીતે જોયા કે જેને આપણે કહીએ કે એમાંથી પણ આપણે કેટલું શીખવા મળ્યું. લોકોના પ્રોબ્લેમ કેટલા હોય, લોકો પાસે પૈસા ના હોય તો કઈ રીતે મહેનત કરે, લોકો પાસે વેહિકલ ના હોય તો કઈ રીતે મહેનત કરે. અને આમ પણ ફિમેલનું સૌથી અગત્યનું ફિમેલ શું છે કે એક જીવને જન્મ આપે છે. તો સ્ત્રી આનાથી મોટું તો કોઈ જેને કહેવાય ને કે આ દુનિયામાં આપણે એટલે તો કહીએ છીએ, કારણ કે મને ખબર છે કે 9 મંથની જર્ની
એ આપણે કહીએ કે સ્ત્રી એક બાળકને જન્મ આપે તો એને નવો જન્મ કહેવાય. શું કામે કહેવાય નવો જન્મ? તો કે નવો જન્મ એટલા માટે કહેવાય કે એમાં મરવાનું જોખમ છે. તમે જ્યારે એક નવા બાળકને કે ભૂલકાને કે દીકરીને જન્મ આપો છો ત્યારે કેટલા રિસ્ક સાથે, એની લાઈફના રિસ્ક સાથે એક સ્ત્રી એને જન્મ આપે છે. તો એ મને તો આ બધી સ્ત્રીઓને એટલા નજીકથી જાણવાની મતલબ સમજવાનો મોકો મળ્યો છે કે એ લોકોનામાંથી પણ શીખીને ઘણું બધું આપણે આપણી જિંદગીમાં એપ્લાય કરતા હતા. મારી પ્રેક્ટિસમાં પણ કે લોકો કેટલા પરિસ્થિતિમાંથી આવીને કેટલા સમજીને આવીને બહાર નીકળતા હોય છે. એક્ઝેક્ટલી. આઈ થિંક આ બધા પાસેથી શીખવાનું તો ચોક્કસ છે. બધા પાસે પોતપોતાની સ્ટોરી હશે. અને મારું હું વિચારું કે પ્રેગ્નન્સી દરમિયાન ગાયનેકોલોજિસ્ટ એક ભગવાન સ્વરૂપ દેખાતા હોય. એ જ્યાં સુધી બાળક મોટું થોડું ના થાય ત્યાં સુધીનો ગાળો મારા માટે, મારા દીકરાનો જન્મ થાઈલેન્ડમાંથી હતો તો એક થાઈ લેડી હતા, શી વોઝ અરાઉન્ડ ગાયનેકોલોજિસ્ટ 60+ હતા, વેરી સિનિયર ડોક્ટર. અને આઈ યુઝ ટુ સી હર, મને એ ભગવાન સ્વરૂપ લાગતા હતા. બંસીનો જન્મ જુનાગઢમાં થયો હતો ડોક્ટર જલુ સાહેબ પાસે, તો એ મને ભગવાન સ્વરૂપ લાગતા હતા. એટલે ગાયનેકોલોજિસ્ટ એક પ્રેગ્નન્ટ લેડી માટે શું હોઈ શકે એ હું સમજી શકું. અને જ્યારે ગાયનેકોલોજિસ્ટ કોઈ સમજવું હોય, કોઈ સમજે એવા હોય, ત્યારે એમની લાઈફ પણ, જે પ્રેગ્નન્ટ લેડી હોય એમની પણ બહુ ઈઝી થઈ જાય. કંઈ કેવું, કંઈ શેર કરવું, કમ્ફર્ટેબલ. They feel comfortable. Exactly. અને તમે જે કહો છો એમ કે એક સ્ત્રીનું સૌથી અગત્યનું લાઈફમાં માં બનવું છે, એના લાઈફનું એકદમ ક્રિટિકલ સ્ટેજ ગણો કે ખુશીનો પ્રસંગ ગણો, બંને ગણો. એમાં જો હું ઇન્વોલ્વ છું એઝ અ ગાયનેકોલોજિસ્ટ, તો આઈ એમ વેરી મચ બ્લેસ્ડ કે ભગવાને મને એવું પ્રોફેશન આપ્યું છે કે જેમાંથી મારું કમાવાનું તો સાધન છે જ છે, પણ લોકોના એટલા આશીર્વાદ, એટલા બ્લેસિંગ્સ મળે. અને તમે 9 મંથની જર્નીમાં એની જોડે હો અને પછી જ્યારે આફ્ટર 9 મંથ્સ એને એક બાળક આઈ ફીલ વેરી અમને ખબર છે ઘણા ઇન્ફર્ટિલિટી વાળા પેશન્ટને અમે ટ્રીટ કરીને જ્યારે એને હાથમાં બચ્ચું આપ્યું તો તે લિટરલી બો ડાઉન કે અમારા પગમાં પડી જતા હોય છે કે ના બેન તમારાથી વિશેષ અમારે કશું નથી. તો આ બધી વસ્તુ પછી અમને અમારા ઉજાગરા છે, 10 વર્ષનું ભણતર છે કે અમે અમારી કેટલી જિંદગીમાં કેટલી વસ્તુ સેક્રિફાઈસ કરી કે ઇમરજન્સી બ્રાન્ચ, હું પિક્ચર જોવા માટે ગાડીમાં બેસતી હોઉં ને મારે કોલ આવે તો મારે જતું રહેવું પડે. હું કોઈના મેરેજ એટેન્ડ કરવા જતી હોઉં ને મને કોલ આવે તો મારે જતું રહેવું પડે. કે રાત્રે હું સરસ ગોદડું ઓઢીને સૂતી હોઉં અને રાત્રે મને કોલ આવે તો મારે તરત જ જઈને જવું પડે. તો એ બધું વર્થ લાગે કે આટલું કર્યા પછી, આટલી મહેનત પછી પણ જ્યારે લોકો તમને એ રીતે તમે કહો છો એ રીતે રિસ્પેક્ટ આપે ત્યારે એમ થાય કે ના, ઇટ ઇઝ વર્થ. કે અમને લોકોના આવા ટાઈમ જોડે ભગવાને અમને મોકો આપ્યો છે સેવા કરવા માટે. ખરી વાત. અને સંસાર આનાથી જ ચાલે છે, એક ચક્ર જે છે એ આનાથી જ ચાલે છે. ના, ખૂબ સરસ. આ તો બહુ મજા આવી સાંભળવાની. નીતાબેન, હવે તમે આજે કેન્સર વિશે વાત કરવાના છો, તો એના વિશે થોડી અમને માહિતી આપો. સારું. સ્ત્રીઓમાં 2 કેન્સર સૌથી કોમન હોય છે. બ્રેસ્ટ કેન્સર, છાતીનું કેન્સર, અને ગર્ભાશયના મુખનું કેન્સર, એને કહેવાય સર્વિક્સ, લોઅર મોસ્ટ પાર્ટ ઓફ યુટ્રસ કે ગર્ભાશય જે કહીએ એને સર્વિક્સ, સર્વાઇકલ કેન્સર. સ્ત્રીઓમાં આખા બોડીમાં થતા 2 મેઇન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર. આ 2 કેન્સર વિશે હું તમને આજે વાત કરું છું. બરોબર છે. ઇન્ડિયામાં જે છે એ ગર્ભાશયના મુખનું કેન્સર વધારે પ્રિવેલન્ટ છે. નંબર ઓફ પેશન્ટ બ્રેસ્ટ કેન્સર કરતા પણ ગર્ભાશયના મુખનું કેન્સર વધારે હોય છે. અને ઓલ ઓવર ઇન્ડિયામાં ફિમેલ્સમાં બ્રેસ્ટ કેન્સર ઇઝ અ નંબર 1 કેન્સર. ઇન્ડિયામાં કે વર્લ્ડમાં? વર્લ્ડમાં બ્રેસ્ટ કેન્સર. વર્લ્ડમાં. ઓકે. સો વર્લ્ડમાં બ્રેસ્ટ કેન્સર, પર ઇન્ડિયામાં ઓકે સર્વાઇકલ કેન્સર વધારે હોય છે, ગર્ભાશયના મુખનું કેન્સર વધારે હોય છે. બંને કેન્સર પ્રિવેન્ટેબલ છે. ઇઝીલી તમે એને સ્ક્રીન કરો તો ઇઝીલી તમે એને અર્લી ડિટેક્શન કરી શકો એવા છો. પણ બીકોઝ કે ઇન્ડિયામાં આપણી અવેરનેસ નથી લોકોને. રાઈટ. આપણે જે કહીએ કે પાણી પેલા પાળ બાંધવી જોઈએ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, પણ લોકો બીકના હિસાબે આફ્ટર સિમ્પટમ્સ કઈ લક્ષણો આવે તો પણ ડોક્ટર પાસે નથી જતા, અથવા તો જે ઇઝીલી ડાયગ્નોસ્ટિક ટૂલ છે કે જેને આપણે ઇઝીલી અર્લી ડાયગ્નોસ કરી શકીએ, નિદાન કરી શકીએ વહેલું, એ પણ લોકો એના માટે પણ જતા નથી. એટલે કેન્સર વસ્તુ લોકોને વધારે હેરાન કરે છે. રાઈટ. તો 2 કેન્સર માટે પહેલા આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરશું. હાજી. બ્રેસ્ટ કેન્સર બહુ જ પ્રિવેલન્ટ છે. દુનિયાની જેટલી પણ સ્ત્રીઓ છે એમાં દર 8 સ્ત્રીમાંથી 1 સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થાય છે. Oh, that's big numbers. Big numbers.
એટલે ટોટલ કેન્સરના ટોટલ જે સ્ત્રીઓમાં કેન્સર થતા હોય, યા જેટલી સ્ત્રીઓને કેન્સર થાય એમાંથી 8 સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર હોય છે. ઓકે. અને પહેલા તો એવું હતું કે બ્રેસ્ટ કેન્સર 40 યર્સ પછી થતું હતું, પણ હવે એની એજ પણ ઘટી ગઈ છે, 30 યર્સની આજુબાજુ થવા માંડ્યું છે. ઓકે. એક વખત કેન્સર થાય એટલે એનો જે સક્સેસ રેટ કે ટ્રીટમેન્ટ પછી કેટલું સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે એનો જે એક માપદંડ છે ને એને કહેવાય 5 યર સર્વાઈવલ રેટ, કે ઓકે. તમને કેન્સર થયા પછી 5 વર્ષ સુધી કયા ટકી શકે. તો અચ્છા એ ઇન્ડિયામાં 66% જ છે અચ્છા. અને ઓકે. બ્રેસ્ટ કેન્સરમાં, યા અને વર્લ્ડમાં નિયર બાય 100% છે. ઓ ઓકે. હવે તો આનું કારણ શું એનું છે? તો કે એનું કારણ એ છે કે એક તો પેશન્ટનું નિદાન મોડું થાય છે, ડાયગ્નોસિસ અચ્છા. મોડું થાય છે. ઓકે. તો મોડું શું કામ થાય છે ડાયગ્નોસિસ? કારણ કે પેશન્ટો પોતાને સિમ્પટમ્સ આવે તો કાં તો બીકથી ત્યાં જતા નથી, અથવા તો એ લોકોને અવેરનેસ નથી, અથવા તો એ લોકો એવું કે છે કે આવા ખોટા ખર્ચા કરીને શું કઈ તકલીફ નથી ને હું ટેસ્ટ કરાવું. રાઈટ. એટલે ખબર નથી હોતી ઇન શોર્ટ કે આનું રિઝલ્ટ શું આવી શકે, ખબર નથી હોતી, એના કારણે થઈને. હવે આપણે અત્યારના જમાનામાં આપણે બધાની લાઈફસ્ટાઈલ જોઈએ છીએ તો આપણે 5-7 હજાર રૂપિયા તો આમ વાપરી નાખીએ છીએ નાની નાની બાબતમાં, કપડા માટે છે, કોસ્મેટિક માટે છે, પાર્લર માટે છે. ભલે જે લોઅર ઇકોનોમિકલ ક્લાસીસ વાળા નથી વાપરી શકતા, પણ અત્યારે ગવર્મેન્ટમાં, ઇન્ડિયામાં ગવર્મેન્ટ પણ એટલું કામ કરી રહી છે બધી વસ્તુ માટે કે ગવર્મેન્ટમાં પણ આ બધા ટેસ્ટ ફ્રીમાં થાય છે. ઓકે ઓકે. તો ઈ પોસિબિલિટી એ છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને ટેસ્ટ ફ્રી કરાવવાની, પણ ટેસ્ટ કરાવવાની. તો બ્રેસ્ટ કેન્સર જે છે એ હાઈ રિસ્ક કોને કહેવાય બ્રેસ્ટ કેન્સર માટે? તો કે એક તો તમે સ્ત્રી છો એ જ હાઈ રિસ્ક થઈ ગયા, દર 8માંથી એક સ્ત્રીને થાય છે. રાઈટ. સેકન્ડ થિંગ કે જે સ્ત્રીઓને બહુ અર્લી પીરિયડ સ્ટાર્ટ થઈ ગયા હોય ને બહુ લેટ પીરિયડ જાય, અને જે એનું પીરિયડ્સની જે ડ્યુરેશન છે, જેમ કે 12 વર્ષ પહેલા પીરિયડ શરૂ થઈ ગયા હોય અર્લી એજમાં, અને 55 વર્ષ પછી પીરિયડ જાય, મેનોપોઝ આવે, એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે છે. ઓકે ઓકે. જે સ્ત્રીઓને બાળકો જ ના હોય, મતલબ બ્રેસ્ટ ફીડિંગ જ ના કરાવ્યું હોય, અથવા જે સ્ત્રીઓને 30 યર્સ પછી બાળક જન્મ્યું હોય, એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે રહે. ઓકે. અચ્છા. જે ઓબેસ પેશન્ટ હોય, જે ઓબેસિટી છે, પછી જે નોનવેજ વધારે ખાય છે, જે દારૂનું સેવન કરે છે, આવા લોકોને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. બરોબર છે. ઓકે. અને જેને ફેમિલી હિસ્ટ્રી હોય, ઓકે. હા, ફેમિલી હિસ્ટ્રી વાળાને, ફેમિલી હિસ્ટ્રી ઇઝ અ વેરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ છતાં 80% ફિમેલ્સમાં જેને બ્રેસ્ટ કેન્સર હોય ને ફેમિલી હિસ્ટ્રી હોતી નથી. એટલે એવું નહીં કે આપણા ફેમિલીમાં નથી તો આપણે બહુ લો રિસ્કમાં આવી ગયા, નોટ લાઈક ધેટ. તો એ લોકોને વધારે હોય છે. અને જેના ફેમિલીમાં હિસ્ટ્રી હોય, જેને ગર્ભાશયનું, અંડાશયનું કે કેન્સર થતું હોય, એવા લોકોને પણ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે રહે. એટલે આ થયા હાઈ રિસ્ક, કે જેમાં તમને વધારે રિસ્કમાં મૂકે છે. એટલે આવા લોકોને તો વધારે સ્ક્રીનિંગ કરવું જોઈએ. બરોબર છે. છતાંય 18 વર્ષની દીકરીને પણ બ્રેસ્ટ કેન્સર થયેલું છે. ઇટ્સ સચ અ સ્મોલ. મને મારા મગજમાં એમ જ હતું કે આફ્ટર સમ એજ, ઉંમર પછી. પેલા એવું હતું કે અરાઉન્ડ 40s થતા હતા, હવે અરાઉન્ડ 30s થઈ ગયા છે. બીકોઝ ઓફ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ગણો, કે સ્ટ્રેસ ગણો, કે કોઈ પણ આખું ચેન્જ, આપણું જે ખાવા પીવાનું ચેન્જ છે, ખાણીપીણી. તો આ આટલા હાઈ રિસ્ક પેશન્ટ હોય એ લોકોને વધારે જરૂર છે સ્ક્રીનિંગ કરવાની. બીજું કહું તો બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, આ હાઈ રિસ્ક પણ તમે નથી, છતાંય તમને અમુક લક્ષણ આવે છે. તો લક્ષણમાં શું હોય ખાસ? તો કે તમારી બ્રેસ્ટ છે એ અનયુઝ્યુઅલ, કોઈ એક બ્રેસ્ટ વધી જાય. ઓકે. શેપ અલગ થઈ જાય બંને. ઓકે. શેપ અલગ અલગ થઈ જાય. અથવા તો તમને લાલાશ પડતું કોઈ ચાંદુ લાગે બ્રેસ્ટ ઉપર. ઓકે. અથવા તમને અનયુઝ્યુઅલ પેઇન થવા માંડે. અથવા તમારું નિપલ છે એ ઇન્વર્ટ થવા માટે અંદર જતું રહે, અથવા ખેંચાઈ જાય. ઓકે. આપણે જે પ્યુડી ઓરેન્જ સ્કિન થઈ જાય, આપણે જે ઓરેન્જની સ્કિન કેવી હોય, તબકા વાળી ચોંટી ગયેલી સ્કિન હોય, પ્યુડી ઓરેન્જ કહીએ, એવી તમારી સ્કિન, જે બ્રેસ્ટનું લંપ હોય ને એની અંદરથી સ્કિનને ઉપર ચોંટાડી દે. અચ્છા. ઓકે. સાદી બ્રેસ્ટની ગાંઠ હોય ને તો એને માઉસ ઓફ બ્રેસ્ટ કહેવાય, કે ગમે ત્યાં ફરતી હોય. અચ્છા. સાદી ગાંઠ. ઓકે. અને કેન્સરની ગાંઠ હોય તો એની ઉપરની જે સ્કિન હોય એને ચોંટાડી દે. અને ખેંચાઈ જાય સ્કિન અંદર. અચ્છા. હા, એટલે આવા બધા સિમ્પટમ્સ હોય. અથવા તો તમને બગલમાં ગાંઠ નીકળે, અથવા તો અહીંયા સર્વાઇકલ, આપણું જે હાડકું હોય અહીંયા ઉપરનું ડોકનું, એના ઉપર કોઈ ગાંઠો નીકળે. એ જે બ્રેસ્ટ કેન્સર હોય ને એના રિમોટ ગાંઠો નીકળતી હોય. આપણે વેરની ગાંઠો કહીએ કોઈ થાય એવું, લિમ્ફ નોડ્સ કહેવાય.
એકચ્યુઅલી લિમ્ફ નોડ્સ કહેવાય. તો આ બધી વસ્તુ જે છે એ એના સિમ્પટમ્સ, લક્ષણો કહેવાય કે બરોબર. તમને ઓકે, આવું થાય તો તમારે ડોક્ટર પાસે જવું જવું જોઈએ. જોઈએ. ઓકે. બીજી વસ્તુ કે બધાએ પોતાની બ્રેસ્ટ દર મહિને એક વખત સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. ઓકે. અને સેલ્ફ એક્ઝામિનેશન કરવા માટે હમ હું તમને કહું તો તમારે અરીસા સામે મોસ્ટલી ટાઈમ તમારે એવો ચૂઝ કરવાનો છે કે તમારું પીરિયડ્સ આવી ગયાના 5 દિવસ પછી તમારે બ્રેસ્ટ ચેક કરવાની તમારી. ઓકે, બરોબર. કારણ કે બ્રેસ્ટ છે એ એકોર્ડિંગ ટુ મેન્સ્ટ્રુઅલ સાયકલ બ્રેસ્ટમાં ચેન્જીસ થતા હોય બ્રેસ્ટમાં. અચ્છા. ઓકે, એટલે બિફોર પીરિયડ્સ છે એ થોડી હેવી હોય, થોડી ટેન્ડર હોય. ઓકે. એટલે આફ્ટર પીરિયડ્સ 5 દિવસ પછી. ઓકે. પીરિયડના 5 દિવસ પછી તમારે બ્રેસ્ટ તમારી સેલ્ફ ચેકઅપ કરવાનું. એના માટે તમારે અરીસાની સામે કપડા પહેર્યા વગર ઊભું રહેવાનું પહેલા. એટલે તમારી બ્રેસ્ટની સાઈઝ તમને ખબર પડે, કોઈ શેપ ચેન્જ થયો હોય તો ખબર પડે, ક્યાંય બલ્જ હોય તો તમને ખબર પડે, તમારી નિપલ ઉપર નીચે થઈ હોય, ખેંચાણી હોય તો તમને ખબર પડે. બરોબર છે. ખાલી જસ્ટ યુ ઓબ્ઝર્વ યોર બ્રેસ્ટ અને જુઓ કે તમારા બ્રેસ્ટમાં કોઈ તમારું જે લાસ્ટ 2, 4, 6 મહિનામાં કોઈ મેજર ચેન્જીસ નથી આવ્યા એ. બરોબર. ઓકે, બરોબર. સેકન્ડ થિંગ કે બ્રેસ્ટને આ હાથ આ રીતે ચેક નથી કરવાનું. તમે આ રીતે ચેક કરો તો તમને બધી બ્રેસ્ટ ટિશ્યુ છે ને ગાંઠ જેવી જ લાગે. એટલે તમારા ફ્લેટ પામથી ફ્લેટ પામથી તમારી બ્રેસ્ટને તમે ચેક કરવાનું છે. ઓકે. કરો અને એનાથી તમને ક્યાંય લાગે કે હાર્ડનેસ છે, ક્યાંય લંબ જેવું છે, ક્યાંય ફૂલી ગયેલું છે તો તમે યુ કેન સી કે તમને આવું છે. અને યુ હેવ ટુ પ્રેસ યોર નિપલ. ઓકે. નિપલમાં કોઈ બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ કે કોઈ પસ જેવો ડિસ્ચાર્જ કે એવું કંઈ આવતું હોય. ઓકે, then you have to be careful. પ્રવાહી નીકળતું હોય એવું થાય. સિમ્પલ પાણી અથવા તો મિલ્ક જેવું પ્રવાહી હોય, મિલ્ક જેવું વોટરી મિલ્ક જેવું પ્રવાહી નીકળી શકે તો એ મોસ્ટલી કેન્સર ના હોય. પણ બ્લડ સ્ટેન, ખાસ કરીને બ્લડ સાથે પસ જેવું પ્રવાહી નીકળે તો પણ તમારે ડોક્ટરને મળવા જવાનું. એટલે બ્લડ કે પલ્સ, મતલબ યેલો કલર કે રેડ કલર નું યેલો કલર કે રેડ કલર સબસ્ટન્સ છે એ નીકળે વોર્નિંગ સાઇન કહેવાય. ખાસ તો બ્લડ સ્ટેન, ખાસ તો પ્યોર વોટરી અથવા મિલ્કી હોય, લાઈટ મિલ્ક હોય, પાતળું મિલ્ક હોય તો એટલું પેલું ના હોય. પણ આ હોય એટલે ગાંઠ હોય, દુખાવો થાય, પેઇન થાય, સ્કિન ખેંચાઈ જાય, નિપલ તમારી ઇન્વર્ટ થઈ જાય અને નિપલમાં કોઈ એવો ડિસ્ચાર્જ થાય. આ બધા એના સિમ્પટમ્સ છે. બરોબર. પણ હેવી બ્રેસ્ટ હોય, કોઈને હેવી બ્રેસ્ટ હોય, ડીપ સીટેડ કોઈ નાની એવી ગાંઠ હોય, અર્લી કેન્સર હોય તો એ ડોક્ટરને પણ ના ખબર પડે. ઇવન પેશન્ટ મારી પાસે આવે તો ઘણી વખત આઈ કેન ઓલ્સો મિસ, કારણ કે ડીપ સીટેડ અંદર ડીપ ટિશ્યુમાં જે બ્રેસ્ટની નાની એવી ગાંઠ હોય તો ફોર ધેટ સ્ક્રીનિંગ ટેસ્ટ મેમોગ્રાફી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો એના માટે મેમોગ્રાફી. એટલે આઈ થિંક બધાએ એકવાર આ વિડીયો જોઈને મેમોગ્રાફી તો કરાવી જ લેવું જોઈએ ને પછી તમે દર મહિને ચેક પોતાની રીતે કરતા રહો. 101% મેમોગ્રાફી ઇઝ નોટ એ કોસ્ટલી થિંગ. અને તમારે અમુક વખતે યરલી કરાવવાની હોય છે. એક વર્ષમાં તમારે 3-4 હજાર રૂપિયા ખાલી ઇન્ડિયામાં થાય છે ઓનલી. ઓકે, ઓકે. અમુક ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રી થાય છે. બરોબર. તો એટલે આઈ થિંક ઇટ્સ વર્થ. હા, તો હવે તમને જે મેં કીધું કે કોણ હાઈ રિસ્ક છે, કયા સિમ્પટમ્સ કહેવાય અને કઈ રીતે ટેસ્ટ હાઉ કરવું. યુ હેવ ટુ સેલ્ફ એક્ઝામિન યોર બ્રેસ્ટ. યસ. So now how you go for your screening test. કે તમે આપણે કહીએ કે એને કઈ રીતે સ્ક્રીન કરવું પડે. કારણ કે બ્રેસ્ટ કેન્સર જો અર્લી ડાયગ્નોઝ થાય 100% ક્યુરેબલ છે. 100%. ઓકે. પહેલાથી ખબર હોવી જોઈએ. એક કેસ કહું નીતાબેન, મારે ગઈકાલે જ એક ફ્રેન્ડ સાથે વાત થતી હતી બોમ્બે, અને એમની ફ્રેન્ડને બ્રેસ્ટ કેન્સરનું 3જું સ્ટેજ હતું. ડોક્ટર એમ કીધું, આઈ ડોન્ટ નો અબાઉટ સ્ટેજીસ, પણ કે 3rd સ્ટેજે પહોંચી ગયું હતું ત્યારે ખબર પડી. અને એમનું કેવું એવું હતું કે જો પહેલા ખબર પડી ગઈ હોત તો વધુ સારું રહેત. શી ઇઝ ધેર બટ ખબર નથી કેવા રિકવરીના ચાન્સીસ છે. એટલે પહેલા ખબર પડી જાય તો રિકવરી થઈ શકે. That's why mammography is more important. ઓકે, બરોબર છે. જેના ઘરમાં હિસ્ટ્રી છે બ્રેસ્ટ કેન્સરની, સપોઝ તમારા મમ્મીને કે તમારી બેનને, ફર્સ્ટ કઝિનને પણ, તમારા મામા માસી ફઈની દીકરીઓને ફર્સ્ટ કઝિનને પણ બ્રેસ્ટ કેન્સર થઈ તો યુ આર 3 times more prone to have breast cancer. ઓકે. તો ત્યાંથી ત્યાંય કનેક્શન્સ થઈ શકે. Yes, genetically you are connected by your father or by your mother. Genetically you are connected. So જે બેઝિક બ્રેસ્ટ મેમોગ્રાફી કહેવાય એ તમારી 30 years થી 39 years માં તમારે કરાવી દેવી જોઈએ એક વખત. ઓકે.
એ કોઈ પણ ટાઈમે કરાવો. ધેટ ઇઝ બેઝિક કે ભાઈ આટલા વર્ષમાં તમને જ્યારે પણ એમ થાય કે એક વખત તમે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવો ડોક્ટર પાસે, એક વખત મેમોગ્રાફી કરાવો ઓકે 30 to 39 યર્સમાં. બરોબર. પણ 40 to 64 years, 40 to 64 years. 64 years, every year you have to go for mammography. વાવ. ઓકે. અને if possible, if you are જેને કહે કે તમે કરી શકો છો, એફોર્ડ કરી શકો છો, તો આફ્ટર 35 તો યુ હેવ ટુ, કારણ કે અત્યારે શું છે કે બહુ અર્લી બ્રેસ્ટ કેન્સર થવા મળ્યા છે. ખૂબ સંભળાય છે બ્રેસ્ટ કેન્સર ના. લોકો પરણે છે મોડા, મેરેજ મોડા કરે છે, બાળકો મોડા થાય છે, અને જેને બાળકો 30 વર્ષ પછી થાય, અને હવે મોસ્ટલી ઘણું લેટ થઈ ગયું છે મેરેજ અને બાળકોનું ખાસ બ્રેસ્ટ કેન્સર, તો આ લોકોએ આટલો ટાઈમ તમારે મેમોગ્રાફી કરાવવી પડે. અને મેમોગ્રાફી ઇઝ એ લાઇટ લો રેડિયેશન વન ટાઈપ ઓફ એક્સરે છે. અચ્છા અચ્છા. અને ઇટ ઇઝ નોટ મોર પેઇનફુલ, એવું પેઇનફુલ પણ નથી. ઓકે. ઇટ્સ જસ્ટ એક્સ-રે સ્ટાઇલમાં, તો એક્સ-રે માં તો કઈ પેઇન હોતું નથી. અને ઘણા લોકો તો ગાંઠ હોય ને તો બીને ના કરાવે કે મને કેન્સર હશે તો. કેન્સર હશે તો યુ નો મોર. જલ્દી જાણો તો જલ્દી ક્યોર થઈ શકે, ખબર પડે તો ક્યોર થઈ શકે. હા, તો મેમોગ્રાફી વસ્તુ એવી છે કે જે ડોક્ટરને અથવા તો પેશન્ટને સેલ્ફને ખબર પડે કે અહીંયા ગાંઠ છે, એનાથી 2-3 વર્ષ પહેલા ડિટેક્ટ કરી દે. અર્લી સ્ટેજમાં, નાના નોડ્યુલમાં, ને ખાસ કરીને જેને હેવી બ્રેસ્ટ છે, કે જેને કેન્સર હોય, તમે ઘણી વખત ઘરે ના ખબર પડે. બરોબર છે, રાઈટ. મેમોગ્રાફી ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારે કરાવવી જ જોઈએ, કોસ્ટલી નથી. અને ઇફ યુ ડાયગ્નોઝ યોર કેન્સર અર્લી, it is 100% curable. Okay. It is very important things. કારણ કે તમને ખબર છે કે એક સ્ત્રી માંદી પડે, બધું વિખાઈ જાય તમારે ઘરમાં, બધું કોઈ પણ કારણસર સ્ત્રીનું ડેથ થાય, તો એનું ઘર, એના બાળકો, એની સામાજિક, એના ઘરની જે આખી પરિસ્થિતિ છે, તે આખું એનું ઘર ડિસ્ટર્બ થઈ જાય, બધું ડિસ્ટર્બ થઈ જાય. એક્ઝેક્ટલી. સ્ત્રી માંદી પડે એટલે ઘર પૂરું ડિસ્ટર્બ હોય. બીજા કેન્સર વિશે વાત કરશું. બીજા કેન્સર વિશે વાત કરીએ તો ગર્ભાશયના મુખનું કેન્સર, એને પાર્ટનું નામ છે સર્વિક્સ, અને એને કહેવાય સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સર. ઓકે. હવે ગર્ભાશયના મુખનું કેન્સર જે છે એ પણ બહુ જ પ્રિવેલન્ટ છે ઇન્ડિયામાં. અને જે ડેથ થાય બીકોઝ ઓફ કેન્સર, જે ફિમેલમાં ડેથ થાય છે, આ 2 કેન્સરથી થાય છે, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર. બોથ કેન્સર અર્લી સ્ટેજમાં યુ કેન નોટ ડાયગ્નોઝ. અર્લી સ્ટેજમાં એસિમ્પ્ટોમેટિક હોય, મતલબ એના કોઈ એવા લક્ષણો હોતા નથી અર્લી સ્ટેજમાં. રાઈટ. એટલે તમને અમુક સ્ટેજિંગ આગળ જાય પછી જ ખબર પડે. આનું પણ લાઈક બ્રેસ્ટ કેન્સર બહુ ઇઝીલી સ્ક્રીનિંગ પ્રોસિજર છે કે જે તમે પ્રિવેન્શન માટે, નિદાન માટે અગાઉથી કરી શકો. અને બ્રેસ્ટ કેન્સરના ટેસ્ટ તો એવા છે કે તમને 5-10 વર્ષ પછી કેન્સર થવાનું હોય તો પણ પ્રી કેન્સરસ કન્ડિશન પણ ડાયગ્નોઝ થઈ શકે. ઓકે. બ્રેસ્ટ કેન્સરમાં પ્રી કેન્સરસ કન્ડિશન નથી ડાયગ્નોઝ કરી શકતા આપણે. ઓકે. પણ ગર્ભાશયના મુખના કેન્સરમાં પ્રી કેન્સર સ્ટેજમાં પણ CIN કહેવાય. અચ્છા. ઓકે. કેન્સર સ્ટેજમાં પણ યુ કેન ડાયગ્નોઝ. તો તમને ખબર છે કે આ વસ્તુ 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. તો અમુક એજ પછી 40 પછી યુ કેન રિમૂવ યોર યુટ્રસ. ઓકે. અચ્છા. ઓકે. ધેટ ઇઝ વન ઓપ્શન, મતલબ. અને આઈ થિંક વેરી ગુડ ઓપ્શન કે પહેલા ખબર પડી ગઈ હોય તો એનું. ઓકે. વેરી નાઇસ. તો ફિમેલ, હવે આ કેન્સર છે એ હ્યુમન પેપિલોમા વાયરસ થી થાય છે, HPV વાયરસ. ઓકે. અને ઓલમોસ્ટ જે સેક્સ્યુઅલી એક્ટિવ પર્સન હોય, they transmit from sexual intercourse. સંભોગથી એ ટ્રાન્સફર થાય છે. અચ્છા. ઓકે. હા. અને મોસ્ટલી જે સેક્સ્યુઅલી એક્ટિવ પર્સન્સ હોય છે એમાં મોર ધેન હાફ, આપણે ગણીએ કે જેટલા લોકો સેક્સ્યુઅલ, એમાંથી 50% થી વધારેને વન્સ ઇન એ લાઈફ ટાઈમ હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન થાય જ છે. પછી કન્વર્ટ કેન્સરમાં થાય કે ના થાય, ધેટ્સ ડિફરન્ટ સ્ટોરી. જેને લોંગ લાસ્ટિંગ હ્યુમન પેપિલોમા વાયરસ બોડીમાં રહે, એ લોકોને કેન્સર થવાના કન્વર્ટ થાય. અને કયા લોકોને કેન્સરમાં કન્વર્ટ થાય? who are at high risk. તો કે જે લોકો અર્લી સેક્સ્યુઅલ એક્ટિવ થઈ ગયા હોય, તો એ લોકોને થાય છે. જેને HIV, જેને ઇમ્યુન સિસ્ટમ લો થઈ ગઈ છે બોડીમાં, આવા બોડીમાં જલ્દી ઇન્ફેક્શન થાય ને જલ્દી કન્વર્ટ કરે. HIV, એઇડ્સ નામનો રોગ જેને થયો એ લોકોને કેન્સર વધારે થઈ શકે. બરોબર છે. જેને મોર ધેન વન સેક્સ્યુઅલ પાર્ટનર હોય,
ઓકે, જેને મોર ધેન વન સેક્સ્યુઅલ પાર્ટનર હોય એ લોકોને વધારે થઈ શકે. બરોબર. જે સ્મોકિંગ વધારે કરે છે એને વધારે થઈ શકે. લો સોશિયો ઇકોનોમિક ક્લાસ કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા લોકોને થઈ શકે, કારણ કે એ લોકો હાઇજેનિકલી ના હોય, અર્લી મેરેજીસ થઈ જાય, મોર ધેન, અને જેને બાળકો વધારે છે. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરમાં ડિફરન્સ છે. જેને 3 થી વધારે ડિલિવરીઓ થાય છે એને ગર્ભાશયનું મુક્ત થવાનું, કેન્સર થવાની શક્યતા વધે છે. ઓકે, અને જેને ડિલિવરીઓ નથી થઈ ને જ્યારે બાળકે બ્રેસ્ટ ફીડ નથી કર્યું અને બ્રેસ્ટ કેન્સર થવાની તો શક્યતા આ તો વધારે બંને છે. બાજુથી ફિમેલ ને ઇટ્સ અ પ્રોબ્લેમ. આ કા ઓ You ગોડ. should plan your marriage time, you should plan your બચ્ચા, એ બધું અલગ અલગ કરવું પડે. વાહ, એટલે જેને ઓકે. મોર ધેન સેક્સ્યુઅલ પાર્ટનર હોય, જેની ઇમ્યુન ડિફિશિયન્સી લો હોય, જે સ્મોકિંગ કરતા હોય, જેને અને આ ઇન્ફેક્શન થી તો યુ કેન નોટ પ્રિવેન્ટ. એચપીવી ઇન્ફેક્શન બધાને થાય છે. તમને કે Okay. મને પણ થઈ ગયું હશે, પણ વી ડુ નોટ ઓકે, નો. વી ડોન્ટ નો. કારણ યા. કે એચપીવી ઇન્ફેક્શન ના વેરિયન્ટ બહુ છે. એમાં 2 વેરિયન્ટ એવા છે 16 અને 18 કે જે કેન્સર કરે છે. ઓકે, બાકી બધા વેરિયન્ટ છે એ ખાલી મસા કે એવું કઈ વાટ્સ કે એવું કરીને છોડી દે છે. ઓકે. અને મેજોરિટીમાં જેમ આપણે નોર્મલ ફ્લુ થઈ ગયું હોય અને હા, આપણે ખબર પણ ના હોય ને હા. જતું રહે, રાઈટ. પણ જેને લોંગ લાસ્ટિંગ એચપીવી ઇન્ફેક્શન બોડીમાં રહે છે એ લોકોને આ કેન્સર કેન્સર થાય. થાય છે. તો આનો ટેસ્ટ કરવાનો હોય કે? કહું ટેસ્ટ પણ કહું ને, એના સિમ્ટમ્સ કહું તમને. ઓકે. કે તમારે ક્યારે યુ શુડ થિંક કે તમારે આ ટેસ્ટ કરાવવો તો જરૂરી છે, એ સિમ્ટોમેટિક હોય જરૂર, પણ તમારે ક્યારે ડોક્ટર પાસે જવું? તો કે તમારે ઇન બિટવીન અર્લી સ્ટેજમાં તો આમાં કેન્સરમાં કઈ પેલું થતું જ નથી, મતલબ સિમ્ટમ્સ હોતા જ નથી. એટલે જ્યારે તમને સિમ્ટમ્સ આવે, લક્ષણો આવે ને તમે ડોક્ટર પાસે જાઓ, ત્યારે યા તો થર્ડ સ્ટેજ, યા તો ફર્સ્ટ સ્ટેજ, યા તો ઇનઓપરેબલ સ્ટેજ કહેવાય, કે જેમાં ઓપરેશન પણ ના થઈ શકે. ઓકે. અને ઇટ ઇઝ વેરી લેટ ફોર ટ્રીટમેન્ટ. યા, ઓકે. અચ્છા. તો સિમ્ટમ્સ શું કહેવાય? તો કે સિમ્ટમ્સ છે ઇન બિટવીન પીરિયડ્સ. તમને ઇન બિટવીન પીરિયડ્સ મતલબ તમારી માસિક જે સાયકલ હોય એની વચ્ચે તમને ગમે ત્યારે પીરિયડ્સ આવે. ઓકે, ઓકે. તમને એટલે સેક્સ્યુઅલ 28 દિવસનું સાયકલ પૂરું ના થાય ને સાયકલ હોય વચ્ચે. એમાં ઇન બિટવીન તમારા મેન્સ્ટ્રુઅલ સાયકલમાં ઇન બિટવીન તમને જ્યારે પીરિયડ્સ આવે, ધેટ ઇઝ વન સિમ્ટમ્સ. સેકન્ડ સિમ્ટમ્સ ઇઝ ધ પોસ્ટ કોઇટલ બ્લીડિંગ. ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ થાય. ઓકે, ઓકે. ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ થાય. થર્ડ થિંગ ઇઝ પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ. મતલબ મેનોપોઝ પછી પીરિયડ્સ તો જતું રહ્યો હોય, હા, પણ છતાં પણ બ્લીડિંગ આવે. તો આ 3 જાતના એબનોર્મલ બ્લીડિંગ. અથવા તો તમારું પીરિયડ્સ આવે ત્યારે એબનોર્મલી પ્રોલોંગ થયા રાખે. ઓકે, ઓકે. એટલે આ અલગ અલગ જાતના બ્લીડિંગ, કે તમને પોસ્ટ કોઇટલ બ્લીડિંગ થાય, પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ થાય, અથવા ઇન બિટવીન બ્લીડિંગ આવે તો. સેકન્ડ થિંગ, અનયુઝ્યુઅલ ડિસ્ચાર્જ. ગંદો પસ જેવો ફાઉલ સ્મેલ ડિસ્ચાર્જ આવે. તમારી સ્મેલ તમે પણ ના સહન કરી શકો. કરેક્ટ. લાસ્ટ સ્ટેજમાં કેન્સર થયું હોય ત્યારે એ આખું ફલ્મિનેટિંગ થઈ ગયું હોય, તો એવો ગંદો ડિસ્ચાર્જ આવે કે ઇવન યુ કેન નોટ ઓલ્સો ટોલરેટ યોર સ્મેલ. અને આજુબાજુ વાળાને તો ખબર પડી જાય કે અહીંથી કોઈ અલગ ગંદી સ્મેલ આવે છે. ઓકે. સેકન્ડ થિંગ, તમને પીરિયડ્સ યુરિન પાસ કરતી વખતે પેઇન થાય, ઇન્ટરકોર્સ વખતે પેઇન થાય, બરોબર. સ્ટૂલ પાસ કરતી વખતે, ઝાડો જતી વખતે પેઇન થાય, ઓકે. પેશાબ કરતી વખતે પેઇન થાય, ઇન્ટરકોર્સ વખતે પેઇન થાય. આ બધા એના સિમ્પટમ્સ. બરોબર. વધારે સ્ટેજમાં આગળ વધી ગયું હોય તો બેકએક કે આવું બધું પેઇન થાય. એટલે આ બધા એના સિમ્પટમ્સ છે. બરોબર. અગેન વેરી લો કોસ્ટ, વેરી ઇઝી ટેસ્ટ, not at all painful. That is called pap smear test. Pap test, PAP. Pap test and HPV test, human papilloma virus test. એ બંને જો ટેસ્ટ છે એ ગર્ભાશયના મુખ ઉપરથી અમુક ફ્લુઇડ સેલ્સ એના કલેક્ટ કરે. અને એ સેલ્સ ને કલેક્ટ કરી અને એને માઇક્રોસ્કોપમાં જોઈને નક્કી કરે, એને કહેવાય પેપ ટેસ્ટ. ઓકે. અને એ સેલ ની અંદર વાયરલ્સ ના કોઈ જેનેટિક મટીરિયલ્સ નથી, એને એચપીવી ટેસ્ટ કહેવાય. 2 રીતે એના ટેસ્ટ થાય. એક વિઝ્યુઅલી જોઈને એના સેલ કેવા છે, નોર્મલ સેલ છે કે એબનોર્મલ સેલ છે. ઓકે. અને એચપીવી ટેસ્ટ એટલે જે વાયરસ થી કેન્સર થાય છે એ વાયરસના જેનેટિક મટીરિયલ્સ કે એ વાયરસનું કંઈ પણ ટેસ્ટિંગ થાય એ સેલમાંથી જ. ઓકે, ઓકે. તમારે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને કરાવવું પડે. અને બ્રેસ્ટ કેન્સરનું જે મેમોગ્રાફી છે રેડિયોલોજીસ્ટ પાસે જઈને કરાવવું પડે. ઓકે, ઓકે. તો આ 2 ટેસ્ટ તમે કીધા મને નીતાબેન, એ બંને ટેસ્ટ કરાવવાના હોય કે બંનેમાંથી એક જ કરાવીએ તો ચાલે કે? કહું એ બંનેમાંથી એક ટેસ્ટ તમે કરાવો તો તમારે ખાલી પેપ ટેસ્ટ કરાવો તમે તો યુ હેવ ટુ ગો એવરી 3 years ફોર ટેસ્ટ. 3 years. 3 years. દર 3 વર્ષે. ઓકે. But if you go for HPV and pep test both, every 5 years. Okay.
ઓકે 3 વર્ષે અને કાં 5 વર્ષે બંને એક સાથે 5 3 વર્ષ આજે કરાવી લીધું હોય તો 5 વર્ષ પછી કરાવવાનું, એક જ કરાવ્યું હોય તો 3 વર્ષ પછી 3 કરાવવાનું. ઓકે, વર્ષે કરાવવાનું. પરફેક્ટ. કઈ એજે સ્ટાર્ટ કરવાનું, યા વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. 21 વર્ષે 21 થી 29 વર્ષ સુધી તો તમે એવરી 3 યર્સલી કરાવી લો તો ચાલે, પણ તમારે એવરી 5 યર્સલી કરાવવું હોય 30 યર્સ પછી લોંગ તમારે 64 યર્સ સુધી કરાવવાનું હોય છે. ઓકે, બરોબર. 64 યર્સ સુધી પછી શું કામ નથી કરવાનું હોતું? તો કે તમારા આગળના 3 4 5 ટેસ્ટ એવા દર 3 વર્ષના નેગેટિવ હોય તો યુ આર એટ લો રિસ્ક. ઓકે, એટલે યુ ડોન્ટ નીડ ઇટ. હા, તો અમુક એજ પછી અથવા જરૂરી તો નથી. યુટ્રસ રિમૂવ થઈ ગયું હોય, યા ગર્ભાશય નીકળી જ ગયું હોય તો સર્વિક્સ હોય જ, તો બરોબર યુ ડુ છે. નોટ Yeah. ગોટ. બરોબર. પેપ ટેસ્ટ, HPV ટેસ્ટ બંને કરાવો તો એવરી 5 યર્સ, 5 years ઓન્લી અને પેપ ટેસ્ટ કરાવો તો એવરી 3 યર્સ. ઓકે. તો આ ટેસ્ટ પણ બહુ ઇઝીલી અને તમારું મતલબ કોસ્ટ ઇફેક્ટિવ પણ છે, અને એવરી 3 યર્સ એટલે નથિંગ. યા ઇટ્સ નથિંગ. ₹2,000 ખર્ચો તમારા પોતાના માટે, તો એવરીબડી કેન ડુ. અને એની સામે તમને અને બ્રેસ્ટ કેન્સર તો અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થઈ જાય તો એની ટ્રીટમેન્ટ પણ એટલી અઘરી નથી, પણ ગર્ભાશયનું કેન્સર એક વખત લેટ સ્ટેજમાં જતું રહે તો એ તમારા બોડીના, કારણ કે ગર્ભાશયની આગળ પેશાબની કોથળી બ્લેડર કહેવાય અને પાછળ રેક્ટમ, આપણે જે લાસ્ટ મોડની જગ્યા કહેવાય, એ બંનેમાં જો એ પ્રસરી જાય તો ઇટ ઇઝ અ વેરી કમ્બરસમ. એની ટ્રીટમેન્ટ છે એ બહુ લેન્ધી હોય છે અને એમાં બહુ જ સહન કરવું પડતું હોય પેશન્ટને. ઓકે, એટલે એને જે મોર્બિડિટી કહેવાય, મોર્ટાલિટી એટલે પેશન્ટ મરી જાય. હવે એક વખત આપણે આટલા મોટા રોગથી માણસ ડેથ થઈ જાય તો ચલો ઘણી વખત આપણે કહીએ કે આ છૂટી ગયું, બહુ હેરાન થઈ ગયું, પણ પેશન્ટ છૂટે પણ નહીં અને એટલું બધું મોર્બિડિટી હેરાન થાય અને ઘરના પણ હેરાન થાય ને પેશન્ટ પણ હેરાન થાય બહુ. એટલે પેપ ટેસ્ટ અને HPV ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ટેસ્ટ ફિમેલ માટે બહુ જ જરૂરી છે. ઇટ વોઝ વેરી નાઇસ ઇન્ફોર્મેશન નીતાબેન. આઈ થિંક આ ટેસ્ટ કરાવવા જોઈએ અને ઘરને સ્વસ્થ રાખવા માટે, સમાજને સ્વસ્થ રાખવા માટે અને દેશને સ્વસ્થ રાખવા માટે પેલા સ્ત્રીને સ્વસ્થ રાખવી જોશે. અને સમહાવ આપણે બધા આપણી હેલ્થને લઈને આપણે ક્યારેય સિરિયસ જ નથી થતા, પણ એક એજ પછી આપણે સિરિયસ થવું જોશે અને આપણે ઈચ્છતા હોય કે આપણું ઘર સ્વસ્થ રહે તો આપણે થવું જ જોશે. એટલે આ બંને ટેસ્ટ આઈ વુડ રિકમેન્ડ કે, અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રી થાય છે, જેમ નીતાબેને કીધું એમ બ્રેસ્ટ કેન્સર ઇન્ડિયામાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રી થાય છે બધા ટેસ્ટ. એક્ઝેક્ટલી. તો કરેક્ટ. તો એ પણ ત્યાં જઈને કે પ્રાઇવેટમાં વોટ એવર યુ ફીલ, પણ આઈ થિંક, અને જેમ પેલા આપણે વાત કરી કે ભાઈ બર્થડે ગિફ્ટમાં આ ગિફ્ટ આપો, નવો ડ્રેસ, નવી સાડી, નવા ઘરેણા, એ બધી અલગ વસ્તુ છે, એ બધી જો સ્ત્રી સ્વસ્થ હશે તો પહેરી શકશે. એટલે પેલા તો એનું સ્વાસ્થ્ય, કાં તો તમારું મેરેજ એનિવર્સરી છે, બર્થડે છે, અથવા દર ડિસેમ્બરમાં અથવા દર જાન્યુઆરી એક મહિનો ફિક્સ કરી દો કે ભાઈ તમારા બર્થડે નો મંથ છે, મંથમાં ગમે ત્યારે જઈને મારો આ ટેસ્ટ થઈ જશે, બર્થડે ને દિવસે પણ નથી જવું તો. ખરી વાત છે, વેરી ઇમ્પોર્ટન્ટ, ખરી વાત છે. આઈ થિંક વેરી નાઇસ ઇન્ફોર્મેશન. થેન્ક યુ સો મચ નીતાબેન. આઈ એમ શ્યોર આ કેટલા બધાને હેલ્પ કરશે અને ઘણા પોતાનું સ્વાસ્થ્ય વિશે, ઇન્ક્લુડિંગ મી, હું વિચારીશ, કારણ કે આઈ એમ ઓલ્સો વેરી લેઝી પર્સન. એટલે મારે અહીંયા સુધરવાની જરૂર છે, તો હું તો સુધરીશ જ, પણ હું ઈચ્છું છું કે બધા થોડું થોડું આમાંથી શીખે. That was wonderful of you. Thank you so much. Thank you. Thank you very much. તમારી જોડે વાત કરવાની મજા આવી ને આ આપણી ટોક થી જેટલા પણ લોકો બેનિફિટ થશે તો એના પાછળ પણ કેટલા લોકોને બેનિફિટ થશે. અને હું તો કહું છું કે એક ફિમેલ જો પોતે કન્વિન્સ થતી હોય આ ટેસ્ટ કરવા માટે તો એના નજીકના ભાઈ છે, એની ભાભી છે, એની બેન છે, એની નણંદ છે, એની ફ્રેન્ડ્સ છે કે ભાઈ મેં આ ટેસ્ટ કરાવ્યું, તું ચાલ મારી જોડે, એક્ઝેક્ટલી, એની પાછળ પણ લોકો જશે, એકબીજાને મોટિવેટ કરશે આ બાબતને લઈને. હા, તો પેશન્ટ ટુ પેશન્ટ પણ એ સમાજ માટે, ફિમેલ માટે સારું થશે. રાઈટ, રાઈટ. અને આ ટોપિક સમહાવ નીતાબેન મને એવું લાગે છે કે ક્યારે ઓપનલી ડિસ્કસ નથી થતો. તમે જેટલું ડિસ્કસ અત્યારે વાઇલ્ડ રીતે સમજાવ્યું, આઈ થિંક એ બહુ જરૂરી છે, કારણ કે હેલ્થની વાત છે અને આ બેઝિક વસ્તુ જ આપણને ના ખબર હોય તો આપણે ટેસ્ટ કરાવવા જવા ઈચ્છતા નથી, પણ હવે જયારે આપણને આટલું બધું ખબર પડી ગઈ કે ભાઈ આટલા સિમ્પટમ્સ હોય ને આ રીતે થઈ શકે, તો આપણે બધી રીતે કેરફુલ રહેશું. Thank you so much. Thank you. It was nice talking to you. Thank you. જય શ્રી કૃષ્ણ. તો આ હતા આજના મારા મહેમાન ડૉક્ટર નીતાબેન શેખાત. ડૉક્ટર નીતાબેન શેખાતે આપણને ખૂબ ડિટેલમાં, વિગતે બંને કેન્સર વિશે સમજાવ્યું અને મને આશા છે કે આ અમારો વાર્તાલાપ બધાને ક્યાંક ને ક્યાંક યુઝફુલ થઈ જશે.
થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.